તો અમારી સાથે હાલ સંવાદદાતા જનક જોડાઈ ગયા છે। જનક, આ બ્રિજ પર જે દુર્ઘટના સર્જાઈ છે, બ્રિજ પર જ આપ હાજર છો, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? જે ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગુ છું। પહેલા તો આ બ્રિજ પર જબરજસ્ત ખાડા વર્ષોથી છે। આ અંગે કોઈ સમારકામ નથી થયું। આને ગંભીરા બ્રિજ કહેવાય છે। ગંભીરાથી વડોદરા ગ્રામ્ય મુજપુરા ને જોડતો આ બ્રિજ છે। ભરૂચને કનેક્ટ થાય છે, દક્ષિણ ગુજરાતને કનેક્ટ થાય છે અને આણંદના આંકલાવ તાલુકાનો બ્રિજ ગંભીરા ગામના નામ પરથી ગંભીરા બ્રિજ પાડવામાં આવ્યું છે। જે બ્રિજ દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રને ને જોડતો બ્રિજ છે। ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ મહીસાગર નદી છે, લોકમાતા છે અને એના પર બનાવેલો બ્રિજ છે। અત્યારે દ્રશ્યમાં ચોક્કસ દેખાય છે કે બ્રિજની નીચે મહીસાગર નદીના કિનારે અસંખ્ય સ્થાનિક લોકો પણ અહીંયા હાજર છે અને સમગ્ર ઘટના શું છે તે જાણવાનો એમનો એક પ્રયાસ છે। અહીંયા વહીવટી તંત્રની જો વાત કરીએ તો કલેક્ટર, એસપી, આઈજી, આણંદ જિલ્લા સાંસદ સહિતના તમામ લોકો અહીંયા હાજર છે, પરંતુ અત્યારની આ હાજરી શું કામની? ખરેખર આ બ્રિજ પર છેલ્લા હજી પણ ખાડા દેખાય છે તમને દ્રશ્યમાં કે આ બ્રિજ ઉપરનું ખાડા રાજ તમે જુઓ, જબરજસ્ત ખાડા। અને આ બ્રિજ પરનું કોઈ પણ સમારકામ વર્ષોથી અસંખ્ય લોકો પત્રકારિતાના માધ્યમથી અથવા તો અહીંનો જે સ્થાનિક વિરોધ પક્ષ હોય આંકલાઓનો એ લોકો એ પણ રજૂઆતો કરી છે, જાગૃત નાગરિકોએ પણ રજૂઆતો કરી છે, પરંતુ કોઈ નક્કર પગલા વહીવટી તંત્રનું ખાસ કરીને માર્ગ મકાન વિભાગ, આ જવાબદારી સ્ટેટ માર્ગ મકાન વિભાગની છે અને એના માર્ગદર્શન પ્રમાણે જિલ્લા માર્ગ મકાન વિભાગ કરતું હોય છે। એટલે ચોક્કસ કહી શકાય કે કોઈ નક્કર કામગીરી આ બ્રિજ ઉપર થઈ નથી અને તેના કારણે જ, કારણ કે આ 4 જિલ્લાને, અને ખૂબ મહત્વની વાત છે કે દક્ષિણ ગુજરાતને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતનો બહુ મોટો વિસ્તાર છે, એને જોડતો આ બ્રિજ છે અને આ બ્રિજ ઉપર ટ્રાન્સપોર્ટેશન વધુ હતું એનું મુખ્ય કારણ એ છે કે વાસદ ટોલ ટેક્સ પર ટોલ બચાવવા માટે અહીંયાથી રોજના અસંખ્ય વાહનો, ખાનગી વાહનો, પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનો, ટ્રકો, પ્રાઇવેટ લક્ઝરી બસીસ, અસંખ્ય એમનું અહીંયા ટ્રાન્સપોર્ટેશન હોય છે। એટલે ચોક્કસ કહી શકાય કે ટ્રાન્સપોર્ટેશનના ભારણને કારણે, વાહનના ભારણને કારણે આ ઘટના બની છે। માર્ગ મકાન વિભાગ, આણંદ જિલ્લો હોય, એની એક નૈતિક જવાબદારી હતી કે દર વર્ષે જે બ્રિજની સ્ટેબિલિટી, જે વજન ખમવાની ક્ષમતા, એનું આખું એક એસેસમેન્ટ કરવું પડતું હોય છે અને એ કોઈ કારણે થયું નથી। કારણ કે જો સ્વાભાવિક રીતે થયું હોય તો રાજ્ય સરકારે એ પગલાં લીધા જ હોય કે ભાઈ આ બ્રિજ ટ્રાન્સપોર્ટેશન માટે બંધ કરી દો। હમણાં જ વડોદરા પાદરા જે આ બ્રિજ ત્યાં કનેક્ટ થાય છે મુજપુરા, એટલે કેઝ્યુઅલિટી, એટલે કે જે આ ઘટના છે એ 2 જિલ્લામાં વહેંચાય છે અને એનો ભોગ વડોદરા જિલ્લાના લોકો વધુ છે। ત્યાંના ધારાસભ્ય એ હમણાં એક વાત આપણે આપણી સાથે જ કરી હતી ન્યૂઝ 18 સાથે જ કે ભાઈ અમે નવું ટેન્ડરિંગ કર્યું છે, નવા બ્રિજની વાતચીત ચાલુ થઈ ગઈ છે, પરમિશન મળી ગઈ છે। અરે આ બધી પરમિશનો શું કામની? કારણ કે એનું અમલીકરણ તો એક ડાયરેક્ટ કરાવી શકવાના નથી અને મુખ્ય આમાં એ છે કે જે કોન્ટ્રાક્ટરોની જે મિલીભગત હોય છે, કારણ કે કોન્ટ્રાક્ટરોના અમુક પર્સન્ટેજ નક્કી થાય તો જ આની આખી પરમિશનો મળે અને એમાં ડિલે થતું હોય છે। અને ખાસ તો એ લોકો એવું કહે છે કે ભાઈ ટેન્ડરિંગ પ્રક્રિયા, એટલે બતાવવાની ટેન્ડરિંગ પ્રક્રિયા છે। ટેન્ડર તો હંમેશા એમના માનીતા માણસોને મળતા હોય છે। અને જનક, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે જી જનક, હું આપને પણ કહીશ કે આપ પણ પોતાનું ધ્યાન રાખશો, કારણ કે આ બ્રિજ હજુ પણ જર્જરિત હાલતમાં જ છે અને તંત્રની કામગીરી પર આપણે એટલો વિશ્વાસ ન કરી શકીએ। એટલે આપને પણ હું વિનંતી કરીશ કે આપ પણ આપનો ખ્યાલ રાખો। અને અત્યારે વિઝ્યુઅલ્સમાં પણ ઘણા ખરા લોકો ત્યાં આગળ હાજર જોવા મળી રહ્યા છે। એ લોકો કોણ છે? શું તંત્ર તરફથી અત્યારે કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કે પછી રોક લગાવવામાં નથી આવી કે ત્યાં આગળ કોઈ ઊભું ન રહે અથવા તો હાજર ન થાય? હા, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીએ। સાહેબ, આ ગંભીરા બ્રિજ ખૂબ મોટી દુર્ઘટના, શું કહો છો? ખૂબ દુઃખદ ઘટના આજે બની છે। આણંદ ને બરોડા ડિસ્ટ્રિક્ટને જોડતા ગંભીરા બ્રિજ ઉપર આજે વહેલી સવારે બરોડા બાજુ બ્રિજના છેડે એક ભાગ થોડો તૂટી ગયો છે, એને કારણે લગભગ 4 થી 5 મોટા સાધનો આપણી સાથે અહીંયા આણંદ જિલ્લા સાંસદ પણ હાજર છે
મિતેશભાઈ પટેલ, આપણે એમની સાથે રૂબરૂ વાત કરીએ. મિતેશભાઈ સાહેબ, ખૂબ ગંભીર દુર્ઘટના, ટ્રાન્સપોર્ટેશન આપણે અહીંયા કેમ ના રોકી શકીએ? ખૂબ ગંભીર દુર્ઘટના છે, ખૂબ દુઃખદની ઘટના છે. અને જ્યારે ટેલિફોનિક મને જાણ કરવામાં આવી ત્યારે આપણા સરકારી તંત્ર સાથે તાત્કાલિક વાત કરી અને સરકારી તંત્ર કલેક્ટર શ્રી, એસપી શ્રી, SDRF ની ટીમ, NDRF ની ટીમ, આપણું અગ્નિશામક દળ પૂરા બધા સાથે આણંદ ડિસ્ટ્રિક્ટની ટીમ અહીંયા પહોંચી ગયેલી છે અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યા હતા. લગભગ 9 થી 10 લોકોને જીવતા કાઢવામાં આવ્યા છે અને અત્યાર સુધી માહિતી મળી ત્યાં સુધી 5 થી 6 ડેડ બોડી પણ આજે અહીંયાથી મળી આવેલી છે. હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને જેટલા જલ્દી જીવતા જે ડૂબી ગયેલા છે એમને જલ્દીમાં જલ્દી જીવતા કાઢી શકાય એ રીતના પ્રયત્ન આપણા રેસ્ક્યુ ઓપરેશન દ્વારા કરવામાં આવી રહેલા છે. સાહેબ, આ જે લોકો મૃત્યુ પામ્યા છે ડૂબી જઈને મહીસાગરમાં, એ આપણા અહીંના છે કે વડોદરાના છે? ઘણી બધી માહિતી એવી છે કે બોરસદ તાલુકા ને આકલાવ તાલુકામાંથી એ બાજુ બરોડા ડિસ્ટ્રિક્ટમાં ત્યાં આગળ જોબ કરવા માટે જતા હોય છે. અહીંયાથી આ સમજો કે આણંદ ડિસ્ટ્રિક્ટ એટલે ગંભીરા અને વડોદરાને જોડતો આ બ્રિજ છે, એટલે આ બાજુથી એ બાજુ જતા હોય એવા ઘણા નાગરિકો હશે અને વડોદરાથી પણ આ બાજુ આવતા હશે એવા પણ નાગરિકો હશે. હજુ માહિતી પરફેક્ટ નથી, પણ એક નાની શેરડી કરીને ગામ છે બોરસદ તાલુકાનું, એમના એક વ્યક્તિને બચાવી લેવામાં છે એ માહિતી છે મારી પાસે અને એમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવેલા છે. આપણી સાથે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી હાજર છે. રમણભાઈ સોલંકી સાહેબ સાથે વાત કરીએ. સોલંકી સાહેબ, ખૂબ ગંભીર દુર્ઘટના, શું કહો છો? આજે વહેલી સવારે આ ગંભીરા બ્રિજ પર બનેલી ઘટના ખરેખર દુઃખદાયક ઘટના છે. સામાન્યતઃ લગભગ ઘણા બધા પરિવારો સવારે વહેલી સવારે આવન જાવન કરતા એ આ દુર્ઘટનાના ભોગ બન્યા છે. અત્યારે સરકાર અને અહીંના સ્થાનિક પ્રજાજનો બંને ભેગા મળીને રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે. બચાવની કામગીરી છે, સરકારી તંત્ર છે, આરોગ્ય તંત્ર છે, પોલીસ તંત્ર છે, સરકારની તમામ ટીમો લાગેલી છે. સાથે સાથે સામાજિક અને રાજકીય આગેવાનો પણ બધા આ ઘટનાની અંદર સહાયભૂત થવા માટે આજે જ્યાં જેની જેવી યોગ્યતા પ્રમાણે મદદરૂપ થઈ રહ્યા છે. પણ આ દુર્ઘટના એ ખરેખર ઘણી બધી દુઃખદાયક દુર્ઘટના તરીકે જોઈ રહ્યો છું. રમણભાઈ, એક ચોક્કસ વાત એ છે, તમે દુર્ઘટના બની દુઃખ વ્યક્ત કરો, બધા સામાજિક આગેવાનો, કોંગ્રેસ, ભાજપ મળીને બધા અહીંયા ભેગા થયા છો. ક્યાંક આ રોડ પર આવન જાવન બંધ કરી, તમે તો સરકારમાં ખૂબ ઊંચા હોદ્દા પર છો, તો આ ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દીધું હોત, બરાબર, અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી હોત. કારણ કે તમારા પાદરાના ધારાસભ્ય હવે એવું કે છે કે અમે સિંધરોડ થી વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરીશું. એ સિંધરોડના રસ્તાની શું હાલત છે? તમે અહીંયા સ્થાનિક છો, ગ્રાસ રૂટના માણસ છો, તમે બધે ભરેલા છો, તમને ખબર છે કે એ ટ્રાન્સપોર્ટેશન કેટલું સાચું સાબિત થશે. અને આ આપણે રોક્યું હોત તો આ ઘટના ચોક્કસ ખાળી શકાય હોત. ચોક્કસ એ બાબતમાં થોડીક આમ તો આનો રિપોર્ટ ગઈ વખતે બી આવેલું છે ને એની દિશામાં સરકારે નવા બ્રિજની પણ એની પ્રોસેસમાં છે અને એ દિશામાં કામગીરી ચાલતી હતી. પણ તમે જે સિંધરોડ વાળી કરી એ પણ બ્રિજ ત્યારે અમે સવારે ચર્ચા થઈ અધિકારીઓ સાથે, કારણ કે આ બ્રિજ આમ તો બરોડા વિભાગ સાથે જોડાયેલું છે અને એ બ્રિજ પણ બરોડા બંનેને છે. તો આ બંને આણંદ અને બરોડાના અને સરકારના જે કઈ અધિકારી છે બધા સાથે મળી અને આવનારા સમયની અંદર ફરી આવી કોઈ દુર્ઘટના ન બને એ દિશામાં ચોક્કસ ભેગા મળીને સરકારે જ્યાં કઈ જે કરવા જેવું છે એમાં મદદરૂપ થઈ અને ફરી કોઈ આવા દુર્ઘટનાના ભોગ ન બને એ દિશામાં ચોક્કસ અમે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું. રમણભાઈ, આ બ્રિજ કેટલા ટાઈમમાં બનશે? કદાચ આ જે કોઈ સમારકામ છે નવું બનાવશો કે આ તમે ફરી ડેવલપ કરશો? હવે અત્યારે તો મારે એવું એટલા માટે ઉતાવળ્યું છે કારણ કે હાલ તો અમે આ જે પરિવાર જે દુર્ઘટના બની છે એમાં કેવી રીતે વધારે ઉપયોગી થઈએ એ દિશામાં. બાકી સરકારની રીતે જે કઈ દિશા, આમ તો 40 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને દરખાસ્ત પણ સરકારમાં પહોંચી ગઈ છે અને અંદર પ્રોસેસ ફરી એકવાર આપની પાસે આવીશું અને અપડેટ લેતા રહીશું. તો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે અને 40 વર્ષ જૂનો પુલ તૂટી પડતા ઘણા વાહનો ડૂબ્યા હોવાની ઘટના બની. અત્યાર સુધીમાં 8ના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આ ઘટના બાદના દ્રશ્યો લોકોને રડાવી દે તેવા છે, હચમચાવી દે તેવા છે. એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક માં પોતાના દીકરા માટે આક્રંદ કરતા નજરે પડી રહી છે. દીકરાને બચાવવા પોકાર કરતી નજરે પડી રહી છે. નદીમાં ખાબકેલા વાહનમાં એક મહિલા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે. છીછરા પાણીમાં ડૂબેલી માતા પોતાના જીવને બચાવવા કરતા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે. વિડીયોમાં નદીમાં પડી ગયેલા વાહનોનો હોર્ન વાગી રહ્યો છે અને માતાનો આક્રંદ પણ સંભળાઈ રહ્યો છે.
માસી આવે છે, આવે. તો આ એક માતાનો આક્રંદ સાંભળવા મળી રહ્યો છે, જે તંત્રના હવે બહેરા કાન સુધી પહોંચી જાય તો સારી વાત છે, કારણ કે અત્યાર સુધી અનેક લોકોએ રજૂઆતો કરી, તેમ છતાં કોઈ કામગીરી ન કરવામાં આવી. માત્ર થીગડા મારીને સંતોષ માનવામાં આવ્યો, સર્વે કરીને સંતોષ માનવામાં આવ્યો, અને આ હવે આક્રંદ એક માતાનો જોવા મળી રહ્યો છે. સંવાદદાતા જનક ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે. જનક, ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હશે, કારણ કે અત્યારે જે વિડીયો સામે આવ્યો છે એક માતાનો આક્રંદ પણ અમે સાંભળ્યો છે. ઘણા એવા પરિવારો હશે કે હવે ધીરે ધીરે ત્યાં આગળ ઘટના સ્થળ પર પહોંચી રહ્યા હશે, એટલે તેને લઈને કયા પ્રકારની સ્થિતિ છે? જી, હાલ તો બધાએ ભેગા થઈને હોલા ઉપાડ કર્યો છે. હોલા ઉપાડ એટલે તમે સમજો છો સહિયારા પ્રયાસ. ભાજપ પણ કામે લાગ્યું છે, કોંગ્રેસના પણ આગેવાનો અહીંયા છે, વહીવટી તંત્ર પણ અહીંયા છે, એસપી પણ અહીંયા છે, સાંસદ પણ અહીંયા છે, કલેક્ટર પણ અહીંયા છે, ધારાસભ્ય પણ અહીંયા છે, બધા જ અહીંયા છે. હમણાં જ વિધાનસભાના નાયબ દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, આપણે એમની સાથે વાત કરી કે સાહેબ તમે સરકારમાં આટલા ઊંચી હોદ્દા પર છો, તમે આ ટ્રાન્સપોર્ટેશન કેમ બંધ ના કર્યું, અને હવે તમે એમ કહો છો કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને એનું ધ્યાન રાખીશું. એટલે અત્યારે તો આ બધું એક શું કહેવાય કે બધા કામે લાગ્યા છે. આપણી સાથે અહીંયા આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મૈડા છે, ખૂબ સિનિયર નેતા છે, આપણે એમની સાથે વાત કરીએ. નટવરભાઈ, તમારા વિસ્તારમાં ખૂબ ગંભીર ઘટના શું કહે? જે બનાવ બન્યો છે ખૂબ જ દુઃખદ છે. જે કોઈએ આ બનાવમાં પોતાના સજ્જનો ગુમાવ્યા છે એવા તમામ કુટુંબને પહેલામાં પહેલા તો અમે એની સાથે છે. સાથે કોઈ લોકોએ જીવ મને શાંતિ મળે એવી પણ પ્રાર્થના કરીએ. બીજી ગંભીરતા વાળી વાત એ છે કે આ બ્રિજ 40 વર્ષ પહેલા બન્યો હતો, ને આ 40 વર્ષ પહેલા બનેલા બ્રિજને દર 2 વર્ષે 1 વર્ષે 100% એની ગુણવત્તા અને એની એવી કેપેસિટી છે એની 100% એની ચકાસણી કરવી જોઈએ. આજ તારીખ સુધી કોઈ ચકાસણી થઈ નથી. સ્થાનિક લોકોએ, જિલ્લા પંચાયતના સભ્યોએ બધાએ રજૂઆત કરી કે આ બ્રિજની ક્ષમતા નથી, ખૂબ મોટા વાહનો જાય છે, કોઈક દિવસ મોટો અકસ્માત થશે, પણ અધિકારી મિત્રોએ, સરકારે બિલકુલ એની ગંભીરતા ના લીધી, એને કારણે આ બનાવ બન્યો છે. હું તો ઈચ્છું છું કે જે કોઈ અધિકારી હોય, જે કોઈ જવાબદાર હોય એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ, અને જે એવા બનાવ બીજા ન બને એના પણ તાત્કાલિક પગલા લેવા જોઈએ. અને જો તાત્કાલિક પગલા નહીં લે ને આવી લોકો રજૂઆત કરે, એ વાતને ગંભીરતા નહીં લે, તો બીજા બનાવો પણ આવા બનશે. એટલે ખુશામત ખોર કર્યા ખબર વાસ્તવમાં શું લોકો શું રજૂઆત કરે, એ રજૂઆત જો સાચી હોય તો એને ગંભીરતાથી લીધી હોત તો આ ના બને. એટલે સરકાર એના માટે બિલકુલ જવાબદાર છે. હલો, અહીંયા તમામ જે નેતાઓ છે તેમની સાથે આપે વાતચીત કરી, એટલે તમામ નેતાઓ દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. ફરી એકવાર આપની પાસેથી અપડેટ લેતા રહીશું. અત્યારે જે પ્રકારની આ ઘટના બની છે તેને લઈને એક બાદ એક વિડીયો પણ સામે આવી રહ્યા છે. એક તરફ જોયું કે એક માતાનો આક્રંદ જોવા મળી રહ્યો છે. તમામ જે નેતાઓ છે તેમની સાથે પણ અમારા સંવાદદાતા સતત વાતચીત કરી રહ્યા છે, તો નેતાઓ તરફથી પણ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, અને તાત્કાલિકપણે બચાવની કામગીરી થઈ રહી છે તે અંગે વાતચીત કરવામાં આવી રહી છે. પરંતુ અહીંયા સમજવાની બાબત એ છે કે તમામ લોકો દ્વારા અત્યારે એ તાત્કાલિક શબ્દ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે કે તાત્કાલિક અમારું તંત્ર ઘટના સ્થળ પર પહોંચી ગયું છે, તાત્કાલિક અમારા દ્વારા જે બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે, તાત્કાલિક અમારી ટીમ જે છે તે પણ પહોંચી ગઈ છે. એટલે આ જ તાત્કાલિક કામ જો પહેલા કરવામાં આવ્યું હોત તો અત્યારે આ જે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે ન સર્જાઈ હોત.